સુરેન્દ્રનગર જિલ્લામાં સતત 6 દિવસથી પડતા માવઠાના કારણે ખેડૂતો તથા માલધારીઓ બંને મુશ્કેલીમાં મુકાયા। વરસાદને કારણે લીલા અને સૂકા ચારાની ભારે અછત ઊભી થઈ। ખાણના ભાવ 2000 રૂપિયા સુધી પહોંચી ગયા। ચારા અભાવે માલધારીઓએ પોતાના ઢોર ખેતરોમાં છોડ્યા, જેના કારણે વઢવાણ સીમમાં ખેડૂતોના પાકને નુકસાન થયું। ખેડૂતો ઢોર પર કબજો કરી તેમને મહાજન પાંજરાપોળમાં મૂકી આવ્યા, જેના કારણે બંને પક્ષોમાં રોષ ફેલાયો છે। દિવસથી અમારો કપાસનું જેટલું નુકસાન કર્યું તમે આવો જોવા મળે, એને એવું નથી પાછું હોટલ લીટર મારે એવા થઈ જાય। અને આ તો હજી આટલી જ આવી, હજી 15 થી 20 ભેંસો જે સીમમાં છે, રાતથી રાત લાયા તારે માન અહીંયા પહોંચી છે। એ ધણીશ કે ભાઈ મારી નથી છે, એ નહીં અમારે રાતની માલ આવે આઠવા અમને ખબર જ હોય, પણ નથી માનતા કે અમે આ સેવાભાઈ મહાજનમાં પૂરવા આવ્યા છીએ। ખેડૂતની પાકમાં રાત્રે કાયમ 5 દિવસથી સતત આવે 50 ભેંસો હજુ અડધી તો વહી જાય છે, વાડીમાં છે હજુ તો એનો ઈડિયા છે અમારી પાસે, અને અડધી હજુ રાતે આખી રાતના જાગીને હજુ અત્યારે એને ડેલે પૂરવી છીએ। હા, એટલે સરકાર શ્રીને નમ્ર વિનંતી ને કે હજુ સીમમાં અને અમારે કાયદેસર આનું વળતર મળવું જોઈએ, અમારે કાયદેસર કેસ કરવાનો છે આની માટે।